નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બાવડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો। સાયબર સેલ એલસીબી અમદાવાદ ગ્રામ્ય અને સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ બાવડાના સંયુક્ત ઉપક્રમે આજરોજ બાવડા કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રોફેસર આઈપીએસ ઘનશ્યામ ગૌતમ તથા બાવડા કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર કિશોરસિંહ પરમાર, જીજે મોરી, પીએસઆઈ એલસીબી અમદાવાદ ગ્રામ્ય અને સાયબર સેલના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને આજના યુગમાં થતા સાયબર અટેક, સાયબર ફ્રોડ વગેરેથી કેવી રીતે બચી શકાય તે બાબતે અવેર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં પ્રોફેશનલ આઈપીએસ ઘનશ્યામ ગૌતમ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના સ્માર્ટફોન વાપરતી વખતે કેવા પ્રકારની સાવચેતી રાખવી જેથી કરીને તેઓ અને તેમના પરિવારને સાયબર ક્રાંતિથી બચાવી શકે તે બાબતે માહિતગાર કર્યા હતા। આ કાર્યક્રમમાં સરકારી કોલેજના વિદ્યાર્થીઓ સહિત તમામ સ્ટાફગણ સાથે 130થી વધુએ ભાગ લીધો હતો। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, જીએસ ન્યૂઝ 24/7 બાવડા। હું પીએસઆઈ જીજે મોરી, સાયબર સેલ એલસીબી અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવું છું। આજે ગવર્મેન્ટ કોલેજ, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ બાવડા ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રોફેશનલ આઈપીએસ ઘનશ્યામ ગૌતમ સાહેબ તથા સાયબર સેલની પૂરી ટીમ હાજર હતી, જેમાં 130 વિદ્યાર્થીઓ કોલેજના હાજર રહ્યા તથા ફેકલ્ટી મેમ્બર પણ હાજર રહ્યા, જેમને ડિજિટલ એરેસ્ટ, ટેલિગ્રામ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઇન્વિટેશન ફ્રોડ તેમજ સાયબર ક્રાઇમના અલગ અલગ ફ્રોડ બાબતે જાગૃતિ આપી, તેમજ તેમને પ્રેઝન્ટેશન, વિડીયોઝ તેમજ એમને શીખવાડવામાં આવ્યું કે કઈ રીતે સાયબર ક્રાઇમથી બચી શકો છો, કઈ રીતે અટકાવી શકો છો અને થઈ રહ્યા બાદ શું કરવું જોઈએ તેમની પ્રાથમિક માહિતી આપી સ્ટુડન્ટને અવેર કરવામાં આવ્યા। ડૉક્ટર કિશોરસિંહ પરમાર, પ્રિન્સિપાલ, સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ બાવડા। આજરોજ અમારી કોલેજમાં સાયબર અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત સાયબર સેલ એલસીબી અમદાવાદ ગ્રામ્ય દ્વારા એક વિદ્યાર્થીઓ અને સમાજમાં જાગૃતતા પેદા થાય એ અંતર્ગત સરસ એક કાર્યક્રમ થઈ ગયો। આ કાર્યક્રમમાં ઘનશ્યામ ગૌતમ સર સરસ રીતે અને એમની ટીમે પણ સરસ રીતે વિદ્યાર્થીઓને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરસ માહિતી આપેલી હતી। આ માહિતીના આધારે વિદ્યાર્થીઓમાં પણ જાગૃતતા આવે અને એ વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં પણ જાગૃતતા આવે, જેથી કરીને આપણે આ સાયબર અંતર્ગત જે ક્રાઇમ થાય છે તેનાથી આપણે બચી શકાય।